હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 અને એમાં આપણે એકમ છે 7મું, મારા ઘરના સભ્યો. મારા ઘરના સભ્યો. હાલો આપણે ચાલુ કરશું. વિદ્યાર્થીઓને વર્તુળમાં ઊભા રાખો. બેની જોડમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીનો હાથ પકડે તે રીતે ઊભા રાખવા. કોઈ એક વિદ્યાર્થીના હાથમાં દડો આપો. ખાલી હાથ વડે ગોળ ફરતા ફરતા દડો પાછો પહેલા વિદ્યાર્થી સુધી પહોંચાડવા કહો. આવું 3 વાર કરાવડાવો. એટલે આ એક રમત છે જે તમારે રમવાની છે. પેલું, ચાલો ગીત ગાઈએ, ગણગણીએ, ઘરે સંભળાવીએ. પઠન ગાન, જીલગાન, સમૂહગાન. બા વિના મને ખવડાવે કોણ? બા વિના મને ખવડાવે કોણ? બા વિના મને સુવડાવે કોણ? વહાલા મારા બા, મને વહાલા મારા બા. બાપુ વિના મને રમાડે કોણ? સાયકલ પર મને બેસાડે કોણ? વહાલા મારા બાપુ, મને વહાલા મારા બાપુ. દાદી વિના લાડ કરે કોણ? બહુ મોટો આપે કોણ? વહાલા મારા દાદી, મને વહાલા મારા દાદી. દાદા વિના વાર્તા કહે કોણ? મંદિરે મને લઈ જાય કોણ? વહાલા મારા દાદા, મને વહાલા મારા દાદા. તો આપણા ઘરમાં કોણ હોય? મમ્મી, પપ્પા, દાદા, દાદી. એના વિશે આ કવિતા હતી. ચિત્ર જુઓ. આપણે આ ચિત્ર જોવાનું છે કે ભાઈ ખાટલા ઉપર 2 જણ આદમી બેઠા છે, 2 છોકરા બેઠા છે, અહીંયા રમે છે, અહીંયા કૂકડા છે, અહીંયા ગાય છે, અહીંયા જો આ શું છે તો ગારું લઈને આ બેન જાય છે. એમ આપણે નિરીક્ષણ કરવાનું છે. પછી નિરીક્ષણને આધારે આપણે નીચે વાતચીત કરીશું કે આ ચિત્રમાં કેટલા બાળકો છે. તમારે જોવાનું કેટલા બાળકો છે. 1 2 3 4 5 6. કેટલા બાળકો છે? 6 બાળકો છે. ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? તો 3 બાળકો રમે છે, 2 બાળકો ખાટલા ઉપર બેઠા છે, એક આ બેન આવે છે. તમે કઈ કઈ રમતો રમો છો? તો તમારે કહેવાનું છે કે તમે કઈ કઈ રમતો રમો છો. ચિત્રમાં તમને સૌથી વધારે શું ગમ્યું? તો એ પણ ચિત્ર જોઈને તમારે જવાબ આપવાનો છે. ચિત્રમાં દેખાતા બેનના ટોપલામાં શું હશે? તો તમારે જોવાનું છે કે આ બેનના ટોપલામાં શું હશે, તે ક્યાં જતા હશે, એ તમારે વિચાર કરવાનો છે કે તે ક્યાં જતા હશે. ચિત્રમાં બંને ભાઈઓ શી વાતો કરી રહ્યા હશે? આ બંને ભાઈઓ છે એ શું વાતો કરી રહ્યા હશે? પછી ખાટલામાં બેઠેલા બાળકો શું વિચારી રહ્યા હશે? ખાટલા ઉપર બેઠા છે 2 બાળકો, એ શું વિચારી રહ્યા હશે? એ તમારે વિચારવાનું છે. વિદ્યાર્થીઓને 2-2ની જોડીમાં એકબીજા સાથે વાતચીત કરવા કહો, જેમાં તેઓ પોતાનો પરિચય આપે, જેમ કે નામ, પપ્પા, મમ્મી, કોણ બહુ વહાલું, શું ગમે, વસ્તુ, મીઠાઈ વગેરે. ત્યારબાદ વર્ગમાં ઊભા થઈ દરેક જોડીને એકબીજા વિશે કહેવા કહો. તો આના દ્વારા તમારે તમારા પપ્પા મમ્મીનું નામ કહેવાનું છે. પછી તમને કોણ બહુ વહાલું છે એ વિશે કહેવાનું છે. તમને શું વધારે ગમે એના વિશે કહેવાનું છે. અહીં આપણને આપ્યું છે કે વાર્તા સાંભળીએ. પરિચય એટલે પોતાનો પરિચય આપવાનો છે. અહીં વિજયનો પરિચય આપેલો છે. હેલો, હું છું વિજય. દાદી મને વિજુ વાતોડિયો કહે છે. મમ્મી મને કામગરો વિજુ કહે છે. હું શાકભાજી પાણીમાં ડુબાડી આપું, પછી જ મમ્મી તેને સમારે ને શાક બનાવે. મમ્મી દાળ ઢોકળી બનાવે ત્યારે હું ઢોકળી કાપી આપું. મમ્મી કહે છે કે એટલે જ ઢોકળી ટેસ્ટી બને છે. દાદા દાદીને લસણ પાપડી મારે જ આપવાના, પછી તેઓ તે ફોલે. ઓસરીમાં કચરો હું અને દીદી જ કાઢીએ. પગ લૂછણિયા અમે જ ખંખેરીએ અને દાદા બગીચામાં કામ કરે ત્યારે પાણીની પાઇપ તો હું જ પકડું. દાદા કહે છે કે હું પાણી પીવડાવું છું એટલે ફૂલ સરસ ખીલે છે. મમ્મી નોકરીએ નીકળે ત્યારે એમને પાકીટ મારે આપવું પડે, નહીં તો એ ભૂલી જાય. પપ્પા છોકરાને ક્રિકેટ રમતા શીખવે છે. એ કામે નીકળે ત્યારે
એમને રૂમાલ, મોબાઈલ અને ટોપી હું જ આપું છું. દાદા લાઇટ બિલ ભરવા જાય કે શાક લેવા મને જોડે લઈ જ જાય. દાદી સ્વેટર ભરે કે દીદીને લેસન કરાવે મને જોડે જ બેસાડે. હું ઘરના બધાને કામમાં મદદ કરવા લાગુ છું. હું દાદાને કપડાં વળાવવા લાગુ છું. દાદીને વાસણ ગોઠવવા લાગુ છું. પપ્પાને પથારી કરવામાં મદદ કરું છું. મમ્મી ચિત્ર દોરવા બેસે ત્યારે તેને રંગ ને પાણી લાવી આપું છું. દીદીને સાયકલ સાફ કરી આપું છું. મારું કામ તો હું જાતે જ કરું છું. મારું દફતર જાતે ગોઠવું છું. વાળ જાતે ઓળું છું. કપડાં જાતે પહેરું છું અને નિશાળે જાતે જ જાઉં છું. હું મોટો થઈ ગયો છું પણ મમ્મી હજી મને નવડાવે છે. જોકે અમે પાળેલા કાચબાને તો હું જ નવડાવું છું. તો આ પરિચય વિજયનો હતો. તો વિજય ઘરમાં બધાને મદદરૂપ થાય છે. તમે પણ કેટલા મદદરૂપ થાવ છો એ તમારે કહેવાનું છે. આગળ આપણને વાતચીત આપી છે કે વિજય ક્યાં કામ કરે છે. તો વિજય એના મમ્મીને ઢોકળી બનાવવામાં ઢોકળી કાપી આપે છે. પછી દાદા બગીચો સાફ કરે ત્યારે ઝાડવાને પાણી પાવાનું કામ વિજય કરે છે. દાદીને મદદ કરે છે. દાદાને મદદ કરે છે. એના પપ્પાને મદદ કરે છે. લગભગ કામ એ વિજય કરે છે. દીદીને સાયકલ સાફ કરી આપે છે. ચાલો પછી આગળ, તમે ઘરમાં ક્યાં કામ કરો છો. તો તમારે કહેવાનું છે કે તમે ઘરમાં ક્યાં કામ કરો છો. વિજયના ઘરમાં કોણ છે. તો વિજયના ઘરમાં વિજય, એના મમ્મી, પપ્પા, દાદા, દાદી અને એમની બેન. તમારા ઘરમાં કોણ છે. તો એ તમારે કહેવાનું છે કે તમારા ઘરમાં કોણ છે. દાદી વિજયને વાતોડિયો કેમ કહેતા હશે. તો તમારે વિચારવાનું છે કે દાદી કેમ વાતોડિયો કહેતા હશે. કારણ કે વિજય વાતોડિયો હશે તો જ કહેતા હોય ને. મમ્મી વિજયને કામગરો કેમ કહે છે. કારણ કે વિજય ઘરના દરેક કામમાં મદદ કરે છે એટલે મમ્મી વિજયને કામગરો કહે છે. જો આપેલા કામ વિજય કરતો હોય તો બીજું કામગરો બોલો અને જો ન કરતો હોય તો બીજું વાતોડિયો બોલો. આપણે જોશું આગળ જે આપણે વાંચ્યું વિજયનો પરિચય એના આધારે આપણે કહેવાનું છે. ચાલો, દાળ ઢોકળી બનાવવી. દાળ ઢોકળી કોણ બનાવતું. તો મમ્મી બનાવતા. તો આમાં શું આવશે. બીજું વાતોડિયો. પછી ઢોકળી કાપવી. તો ઢોકળી કાપવાનું કામ બીજું કરતો એટલે બીજું કામગરો. પછી કપડાં વાળવા. તો કપડાં વાળવામાં એ દાદાને મદદ કરતો એટલે બીજું કામગરો. સાયકલ સાફ કરવી. તો એ દીદીની સાયકલ સાફ કરતો એટલે બીજું કામગરો. પછી પથારી પાથરવી. એમાં એ એમના પપ્પાને મદદ કરતો એટલે બીજું કામગરો. ચિત્ર દોરવું. તો ચિત્ર દોરવાનું કામ એમની મમ્મી કરતી તો બીજું વાતોડિયો. પછી શાકભાજી પાણીથી ધોવા. તો એ ધોવાનું કામ કરતો એટલે બીજું કામગરો. પછી બગીચામાં કામ કરવું. તો બગીચામાં કામ કરવાનું કામ એમના દાદા કરતા તો શું આવશે. બીજું વાતોડિયો. પછી દીદીને ભણાવવું. તો દીદીને ભણાવવાનું કામ દાદી કરતા એટલે શું આવશે. બીજું વાતોડિયો. પછી દફતર ગોઠવવું. તો દફતર ગોઠવવાનું કામ બીજું કરતું એટલે બીજું કામગરો. પાણીની પાઇપ પકડવી. તો એ બગીચામાં એ પાઇપ પકડીને પાણી પાતો એટલે શું આવશે. બીજું કામગરો. આ રીતે જે કામ બીજું કરતો તો બીજું કામગરો અને ન કરતો હોય એમાં બીજું વાતોડિયો. આગળ, વિજયના ઘરમાં આ કામ કોણ કરે છે અને તમારા ઘરે કોણ કરે છે તે કહો. જો રસોઈ બનાવવી. તો વિજયની મમ્મી રસોઈ બનાવતી હતી. તો તમારા ઘરમાં કોણ બનાવે તે કહેવાનું છે. ઓસરી વાળવી. તો ઓસરી વાળવાનું કામ વિજય અને એમની દીદી કરતા હતા. તો તમારા ઘરમાં કોણ કરે છે ઓસરી વાળવાનું કામ. પછી કાચબાને નવડાવવું. તો કાચબાને નવડાવવાનું કામ વિજય કરતો. તો તમારા ઘરમાં કોણ કરે છે જો કાચબો હોય તો. પથારી કરવી. તો પથારી કરવાનું કામ વિજયના પપ્પા કરતા હતા. તો તમારા ઘરમાં કોણ કરે છે. ચિત્ર દોરવું. તો ચિત્ર દોરવાનું કામ વિજયના મમ્મી કરતા હતા. તમારા ઘરમાં કોણ ચિત્ર દોરે છે. ક્રિકેટ રમતા શીખવવું. તો વિજયના પપ્પા ક્રિકેટ રમતા શીખવતા હતા. તો તમારા ઘરમાં કોણ શીખવે છે. લાઇટ બિલ ભરવું. તો લાઇટ બિલ ભરવાનું કામ વિજયના દાદા કરતા હતા. તમારા ઘરમાં કોણ લાઇટ બિલ ભરે છે. લસણ ફોલવું. તો લસણ ફોલવાનું કામ દાદા દાદી કરતા હતા. તમારા ઘરમાં કોણ લસણ ફોલે છે. તો એ તમારે કહેવાનું છે. આવું કોણ બોલતું હશે કહો. પેલું, અરે વાહ ઢોકળી કેટલી ટેસ્ટી થઈ છે. આવું કોણ બોલતું.
મમ્મીએ. કેટલા સુંદર ફૂલો ખીલ્યા છે. તો આવું કોણ બોલતું હશે? દાદા, કારણ કે દાદા જ બગીચાનું કામ કરતા હતા. ત્રીજું, બરાબર બોલ પકડજે. તો ક્રિકેટ કોણ શીખવતું? પપ્પા, એટલે પપ્પા જ બોલે. ચોથું, તું તો વાતો કરતા થાકતો જ નથી. તો વિજયને બીજું વાતોડિયો દાદી કહેતા, એટલે આ દાદી જ બોલતા હોય. પછી ચાલ બેટા આપણે શાક ખરીદવા જઈએ. તો શાક લેવા કોણ જતું હતું? દાદા. તો અહીંયા દાદા આવશે. મમ્મી લે આ તારું પાકીટ. તો કોણ? વિજય એના મમ્મીને પાકીટ આપતો, એટલે વિજય જ બોલતો હોય. પછી હું દફતર ગોઠવું છું. તો કોણ દફતર ગોઠવતું હતું? વિજય. પછી આઠમું, મમ્મી હવે હું જાતે નાહીશ. તો કોણ કહેશે? વિજય. તારી બેન બરાબર લખે છે કે નહીં તે જોજે. તો ભણાવવાનું કામ દાદી કરતા, એટલે કોણ આવશે? દાદી. 10મું, ભાઈ મને સાયકલ સાફ કરી આપને. તો વિજય કોની સાયકલ સાફ કરતો? એમની દીદીની, એટલે આ કોણ બોલતું હોય? દીદી. મારો પરિવાર. આ પ્રવૃત્તિ 1 તાસની નથી. અઠવાડિયું 10 કે 15 દિવસ સુધી આ પ્રવૃત્તિ કરાવો. રોજ ભાષાના તાસની શરૂઆતમાં કેટલાક બાળકોને 2 કે 3 પોતાના પરિવારની વાત કહેવાની તક આપો. બાળક અટકી જાય તો તેને પ્રશ્નોનો ટેકો પૂરો પાડો. જેમ કે તમારા પપ્પા શું કામ કરે છે? મમ્મીની કઈ વાત ગમે છે? તમે પોતાના વિશે પણ એક વાક્ય કહો. તો આમાં બાળકને તેના પરિવાર વિશે પ્રશ્નો પૂછવાના છે અને સમજાવવાનું છે. સંબંધમાં શું કહેવાય લખો. ચાલો આપણે જોશું. પપ્પાના ભાઈ. પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા. પછી પપ્પાના બહેન. તો પપ્પાના બહેનને શું કહેવાય? ફઈ. મમ્મીના બહેન. મમ્મીના બહેનને માસી. પપ્પાના મમ્મી. પપ્પાના મમ્મીને દાદી. પછી મમ્મીના પપ્પા. તો મમ્મીના પપ્પાને નાના. પછી મમ્મીના ભાઈ. તો મમ્મીના ભાઈને મામા. પપ્પાના પપ્પા. એને શું કહેવાય? દાદા. પછી મમ્મીના મમ્મી. એને નાની કહેવાય. મમ્મીનો દીકરો. તો મમ્મીનો દીકરો ભાઈ કહેવાય. અને પપ્પાની દીકરી. તો એને બહેન કહેવાય. સાંભળો. જ્યારે ભ સંભળાય ત્યારે હળવેથી દફતર થપથપાવો. આપણે જોશું. અભણ. તો ભ સંભળાણો, તો અહીં દફતર થપથપાવાનું. ન ભ. ભવ. ભય. ભરત. તો આ દરેક શબ્દમાં દફતર થપથપાવવાનું છે. બધી જગ્યાએ ભ આપેલો છે. આવા બીજા શબ્દો લઈ ય, ધ, ફ માટે દફતર થપથપાવવાની જગ્યાએ બીજી રીતે પ્રવૃત્તિ કરાવો. તો અહીં આપણે એમ કહીએ તો તાળી પાડવાની આવે તો યમરાજ. તો અહીંયા શું આવશે? તાળી પાડવાની આવશે. વાયર. તો અહીં ય છે, જ્યાં ય સંભળાય ને ત્યાં તાળી પાડવાની છે. વલય. તો ય સંભળાણો, તાળી પાડવાની. મલય. તો ય છે તો તાળી પાડવાની. લાયક. તો અહીં પણ ય છે તો તાળી પાડવાની. પછી આપણે હવે ધને રાખીએ. તો ધ સંભળાય ત્યારે તમારે ચપટી વગાડવાની. ધવલ. તો ધમાં ધ સંભળાણો તો ચપટી વગાડો. ધરપત. અહીં પણ ધ સંભળાણો, ચપટી વગાડો. ધજા. અહીં ધ છે તો ચપટી વગાડો. ધમાલ. અહીં ધ છે, ચપટી વગાડો. ધરા. અહીં પણ ધ છે તો ચપટી વગાડો. હવે આપણે ફને લેશું. ફ સંભળાય ત્યારે શું કરશો? તો ત્યારે પાછી તાળી પાડજો. બરફ. તો ફ સંભળાણો, તાળી પાડવાની. ફટા ફડા. ફટાકડા હોય પણ અહીં ફ આપેલો છે તો ફટાકડા. તો ફ સંભળાણો તો તાળી પાડો. ફરજ. અહીં પણ ફ છે તો તાળી પાડવાની. ફણસ. અહીં પણ ફ છે તો તાળી પાડવાની. પછી ફરકડી. અહીં પણ ફ છે તો તાળી પાડવાની. એટલે જે શબ્દ કહે ત્યારે એ શબ્દ સંભળાય ત્યારે અલગ અલગ એક્શન કરવાની છે. અક્ષર થપ્પો રમો. ભ, ય, ધ, ફ તેમજ અગાઉ શીખી ગયેલા તમામ અક્ષરો અને માત્રા સાથેના અક્ષરો લેવા. આગળ લખો. કફ. તો અહીં કફ લખવાનું છે. તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવો.
તો આપણે અહીં શીખવાના છે ભ ય ધ ફ. તો તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવવાની છે. જે સાઈડ તીર જાય ને એ બાજુ આંગળી ફેરવવાની છે. ભ, પછી અહીં ય, પછી ધ, પછી ફ. આ રીતે. ત્યારબાદ આપણને નીચે આપેલું છે ઓ. એક કાનો ને એક માત્રો એટલે ઓ. તો ઓમાં આપણે તીરની નિશાનીની બાજુ આંગળી ફેરવશું. તો આ ઓ અને એક કાનો બે માત્રા એટલે ઔ. તો ઔમાંય આપણે એ રીતે તીરની નિશાનીની બાજુ આપણે આંગળી ફેરવશું ઔ. ચાલો હવે નીચે વાંચો. ઓ ઈ ઓ, ઔ ઈ ઓ એ. જુઓ, લખો અને 3 વાર બોલો. ભ ય ધ ફ, ભી ઈ ધી ફી. એટલે આપણે આ બધા અક્ષર બોલવાના છે 3 વાર. આંગળી મૂકીને એક એક અક્ષર મોટેથી બોલાવો. ત્યારબાદ તમે જે અક્ષર બોલો તેના પર વિદ્યાર્થીઓને આંગળી મૂકવા કહો. તમે કોઈ એક અક્ષર પર આંગળી મૂકી તેનો સાચો ખોટો ઉચ્ચાર કરો. જો એ સાચું હોય તો વિદ્યાર્થીઓને નમસ્તે કરવા ને ખોટું હોય તો સલામ કરવા કહો. હસ્વ ઈનો ઉચ્ચાર નાનો અને દીર્ઘ ઈનો ઉચ્ચાર લાંબો કરવાનું ધ્યાન રાખો. હવે જે તે અક્ષરનો નંબર બોલો. વિદ્યાર્થીઓને તે અક્ષર બોલવા કહો. અક્ષરોના નંબર આ રીતે બોલો: 1 4. તો વિદ્યાર્થીઓ ભ ફ બોલે. આગળ આપણને ભ ય ધ ફ ઓ અને ઔ એ આપણે લખવાના છે અને ઘૂંટવાના છે. પહેલી લાઈન આપેલી છે ઘૂંટવાની છે, પછી નીચે એ જ લાઈન અહીં લખવાની છે. ભ, ભા, ભૂ, ભૂ, ભી, ભી, ભૌ, ભો. એટલે આ હસવાય છે, દીર્ઘાય છે. આ દીર્ઘઈ છે, હસવઈ છે. એક કાનો ને બે માત્રા એટલે ભૌ, એક કાનો ને એક માત્ર એટલે ભો. પછી યને એક કાનો યા, યને હસવાય યુ, યને દીર્ઘાવાળું યુ. અહીંયા યને હસવાવાળું યુ, યને દીર્ઘાવાળું યુ, યને દીર્ઘાય ઈ, યને હસવાય ઈ, યને એક કાનો ને બે માત્રા યો, અને યને એક કાનો ને એક માત્ર એટલે યો. પછી ધજાનો ધ, ધને એક કાનો ધા, ધને હસવાવાળું ધૂ, ધને દીર્ઘાવાળું ધૂ, ધને હસવાય, ધને દીર્ઘાય ધી, ધને હસવાય ધી, ધને એક કાનો ને બે માત્રા ધૌ, અને ધને એક કાનો અને એક માત્રો એટલે ધો. પછી ફટાકડાનો ફ. તો ફને કાનો ફા, ફને હસવાવાળું ફૂ, ફને દીર્ઘાવાળું ફૂ, ફને દીર્ઘાવાળી ફી, ફને હસવાવાળી ફી, ફને એક કાનો ને બે માત્રા ફૌ, ફને એક કાનો ને એક માત્ર ફો. હવે આવશે એક કાનો ને એક માત્ર એટલે ઓ. તો અહીં ઓ જ લખવાનો છે. અને પછી અને એક કાનો ને બે માત્રા ઔ. તો આ લીટીમાં ઔ લખવાનો છે. વાંચો: અને એક કાનો ને બે માત્રા ઔ, અને એક કાનો ને એક માત્ર ઓ, નાની ઈ મોટી ઈ, મોટી ઈ નાની ઈ, અને એક કાનો અને એક માત્ર એટલે ઓ, અને એક કાનો ને બે માત્ર એટલે ઔ. તમારા શિક્ષક આ ફકરો વાંચશે. તેમાં ભ ય ધ ફ આવે ત્યારે તાળી પાડો. ચાલો આપણે તાળી પાડવાની છે. ભરૂચ. ભ સંભળાણો, તાળી પાડવાની. નર્મદા, નદીને કિનારે આવેલું શહેર છે. તો અહીં તાળી આવશે. પછી યેશાના, તો એ સંભળાણો, અહીં તાળી આવશે. યેશાના ધારા ફોય. ધ આવ્યો તો અહીં તાળી આવશે. ફોઈ, તો અહીં ફ આવ્યો, તાળી આવશે. ભરૂચ, તો અહીં ભ આવ્યો, તાળી આવશે. તો યેશાના ધારા ફોય ભરૂચમાં રહે છે. તો અહીંયા 4 4 જગ્યાએ તાળી આવશે. એને ફોઈના ઘરે, ફ આવ્યો એટલે તાળી આવશે. બહુ મજા પડે. રોજ સાંજ પડે ને ફોઈ ફુવા, ફ આવ્યો એટલે તાળી પાડવાની. તેને નદી કિનારે ફરવા, ફ આવ્યો, તાળી પાડવાની. લઈ જાય, ય આવ્યો, અહીં તાળી પાડવાની. એટલે આ વાક્યો વાંચો અને જ્યાં ભ ય ધ ફ અક્ષરો આવતા હોય તેમની ફરતે ગોળ કરો. ચાલો
ભ ય ધ ફ સંભળાઈને ત્યાં ગોળ કરવાનું છે. બગીચાના બધા, અહીંયા ધ આવ્યો ત્યાં ગોળ કરવાનું છે. છોડ પર સુંદર ફૂલ, એટલે ફ ઉપર ગોળ. હતા, ત્યાં એક ફુવારો પણ હતો, તો અહીંયા ફૂ આવ્યો તો અહીં ગોળ કરવાનું છે. ફટાકડાના અવાજથી, તો ફ ઉપર ગોળ. ધીમહી, ધી ઉપર ગોળ આવશે. ફફડી ગઈ, તો ફ ઉપર ગોળ આવશે. તેના ધબકારા વધી ગયા, અહીંયા ધ આવ્યો અહીં ગોળ આવશે, અને અહીંયા ય આવ્યો અહીંયા ધી આવ્યો, તો અહીંયા ગોળ આવશે. મમ્મીએ તેનો હાથ ફટાફટ ચાલ્યો, તો અહીંયા ફ ઉપર ગોળ આવશે, પછી ય ઉપર ગોળ આવશે. તેથી તેને સારું લાગ્યું, અહીં ય આવ્યો તો અહીં ગોળ આવશે. આ તો તમને ખબર જ હશે. ભારત, ભ ઉપર ગોળ આવશે. આપણો દેશ છે, એટલે આપણે ભારતીય, ભ અને ય અહીં ગોળ આવશે. ભારતીય તરીકે ઓળખાઈએ છીએ, તો જ્યાં ભ ય ધ ફ સંભળાય ત્યાં ગોળ કરવાનું છે. સાંભળીએ, લખીએ ને વાંચીએ. સાંભળીએ, લખીએ ને વાંચીએ. આપેલા અક્ષર પહેલાં છૂટા અને પછી તરત જ ભેગા વાંચી સંભળાવો. જેમ કે ધતુરો, ધતુરો. ત્યારબાદ બોક્સમાં આપેલ શબ્દ બોલો. આ રીતે વંચાવ્યા પછી દરેક શબ્દ ઘૂંટીને લખવા કહો. તે શબ્દો મોટેથી વંચાવો. આપણે પહેલાં શબ્દને છૂટા વાંચવાના છે, પછી સાથે વાંચવાના છે. ધતુરો, ધતુરો. ધન, ધન, ધન ધન. ફટાકડા, ફટાકડા. પછી આ તમારે આ રીતે ઘૂંટવાના છે. ભમરડો, ભમરડો. તો આ ઘૂંટવાનું છે. યશપાલ, યશપાલ. ભૂગોળ, ભૂગોળ. ઓજાર, ઓજાર. ઓશીકુ, ઓશીકુ. ઔષધિ, ઔષધિ. તો આ નીચે જે સાથે આપેલા શબ્દ છે એ તમારે ઘૂંટવાના છે. સાચું શું? ધતુરો કે ઘતુરો? શું હોય? તો ધતુરો હોય, ઘતુરો હોય નહીં. એટલે આ છે ને એ સાચું છે. જોડીમાં કામ કરો. મિત્રની હથેળીમાં આંગળી વડે એક પછી એક ભ ય ધ ફ અક્ષરો લખો. તમારો મિત્ર પણ તમારી હથેળીમાં તે રીતે અક્ષર લખે તેવું કરો. એટલે આ અક્ષરો તમારે તમારા મિત્રના હાથની હથેળીમાં લખવાના છે. ભ ય ધ ફ અક્ષર અને સ્વર ચિહ્નો લઈને શબ્દો બનાવો. આ શબ્દો FLN કીટની સ્લેટ ઉપર મૂકી આખો વર્ગ જોઈ શકે તેમ રાખો અને શબ્દો વંચાવો. તમારા મિત્રનું નામ લખો. મારા મિત્રનું નામ. અહીં તમારા મિત્રનું નામ લખવાનું છે, તમારા ફ્રેન્ડનું નામ. સરખા શબ્દોને જોડો. જેટલી વાર છે તેટલી વાર વાંચો. જે શબ્દ ન જોડાય તેના પર ખોટાની નિશાની કરો. ચાલો, અહીંયા આપણને ગાજર, વાનર, અવાજ 3 શબ્દો આપ્યા છે. તો આપણને અવાજ, તો અવાજ અહીં જોડેલું જ છે, અવાજ. હવે ગાજર, તો અહીં ગાજર છે. વાનર, તો અહીં વાનર છે, તો અહીં જોડી દેવાનું. ખોટા શબ્દ છે ને એની ઉપર ચોકડી મારવાની છે. પછી લાડવો, તો અહીં છે લાડવો, તો અહીં જોડી દેવાનું. ઈનામ, તો અહીં ઈનામ છે, અહીં જોડી દેવાનું. ખમણ, અહીં ખમણ છે, જોડી દેવાનું. પછી ઈમાન અને લાટવો એ ખોટા શબ્દ છે, તો અહીંયા ચોકડી મારી દેવાની. માત્રાને મૂળાક્ષર સાથે જોડી શબ્દ બનાવો અને લખો. ચાલો, અહીં આપણને અંદર આપ્યું છે અને કાનો બે માતર. ઔ, ઔ લાગવાથી કયો શબ્દ બનશે? ગને ઔ લાગે તો ગૌ, મને ઔ લાગે તો મઉ, લને ઔ લાગે તો લવ, સને ઔ લાગે તો સૌ, કને ઔ લાગે તો કૌ, અને ભને ઔ લાગે તો ભવ. તો અહીં આપણને ભવ, તો ભૌતિક. પછી કને ઔ લાગ્યો તો
કૌરવ. પછી સને અવ લાગે તો સૌરભ. પછી લને અવ લાગે તો લૌકિક. પછી મને અવ લાગે તો મૌલિક. અને ગને અવ લાગે તો ગૌતમ. આ રીતે અવ લાગવાથી બનતા શબ્દ. પછી આપણને ઓ આપેલો છે અને એક કાનો અને એક માતર એટલે ઓ લાગે તો શું બને? યને ઓ લાગે તો યો બને, યોગ. પછી મને ઓ લાગે તો મો બને, મોરબી. પછી કને ઓ લાગે તો કો બને, કોયલ. પછી ધને ઓ લાગે તો ધો બને, ધોકો. પછી ફને ઓ લાગે તો ફો બને, ફોરમ. અને ભને ઓ લાગે તો ભોજન. આ રીતે આ સ્વર છે, સ્વરનો ઉપયોગ કરીને આપણે શબ્દ બનાવી શકીએ. એકમ 7ની અર્લી રીડર વાંચો. તેમાં આવતા શબ્દો અને વાક્યો સ્લેટ અને નોટમાં લખો. અર્લી રીડર વાંચવાની છે અને એના શબ્દો વાક્યો લખવાના છે. આગળ લખો. પછી મને એક કાનો ને એક માત્ર મો, અને મને એક કાનો ને બે માત્રા મૌ. તો અહીંયા લખવાનું છે ફને એક કાનો ને એક માત્ર ફો, ફને એક કાનો ને બે માત્ર ફૌ. એ અહીં લખવાનું છે.